સુરક્ષાના નામે મીંડું અને કાયદાના લીરે લીરા. અરે સાહેબ, સુરક્ષા ગૃહ છે કે પછી ફરવા જવાનું કોઈ ખુલ્લું મેદાન? રાજકોટની ધરતી માથેથી એક સાથે 11 ટાબરિયા ગાયબ થઈ જાય અને આપણા સરકારી બાબુઓ ઘોર અંધારામાં નસકોરા બોલાવતા રહે. કાયદાને અંગૂઠો બતાવીને ગીલો તોડી અને આ સુરવીરો ભાગી છૂટ્યા અને તંત્રના સિક્યોરિટીના મોટા મોટા બણગા હવામાં ઓગળી ગયા. લોઢા જેવી કડક સુરક્ષાની વાતો કરતા બાબુઓની નાક નીચેથી આખું પ્લાનિંગ થઈ ગયું. કેમેરા તૂટી ગયા અને સાહેબોને ખબર ન પડી. આ તો કેવી બાળ સુરક્ષા? આ સુરક્ષા ગૃહ છે કે પછી ટાબરિયા માટે કોઈ જેલ બ્રેકની ફિલ્મનું શૂટિંગ? નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો બેઝ9 ટીવી ન્યૂઝ. હવે વાત જાણે એમ છે કે રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક નહીં, બે નહીં, પણ પૂરા 11 બાળકો રફુચક્કર થઈ ગયા. આ સાંભળીને આખા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પણ આપણા એસી કેબિનમાં બેસતા અફસરોના કપાળે હજુ ચિંતાની એક કસલી નથી દેખાતી. અરે ભલા માણસ, આ કોઈ સામાન્ય બાળકો નહોતા. આ તો 7 વર્ષથી વધુની સજાવાળા ગંભીર ગુનાના આરોપીઓ હતા. એવા ખડતલ મગજના છોકરાઓ તમારી નાક નીચેથી આખું પ્લાનિંગ કરે, રૂમના સીસીટીવી કેમેરા તોડે, લોખંડની મજબૂત ગ્રીલો તોડી નાખે અને સવારે 9 વાગે ધોળા દિવસે રવાના થઈ જાય. તો સવાલ એ થાય છે કે ત્યાં તહેનાત રાખેલા સરકારી રખેવાળો શું ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં હતા? હવે આખી ઘટના પછી સરકારી તંત્ર જાગ્યું છે અને દોડધામ મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કાફલો અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે સીસીટીવીના ફૂટેજ ચેક કરી રહી છે. જાણે તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને પછી તાળા મારવાની આ નવી સરકારી પદ્ધતિ છે. આ મામલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે આ બાળ સુરક્ષા ગૃહમાં કુલ 54 બાળકો રાખવામાં આવ્યા હતા, જેમાંથી 11 જણાએ સવારમાં જ પોતાનો કરતબ દેખાડી દીધો અને નાસી છૂટ્યા. જોકે હસવા જેવી અને આ કટાક્ષની વાત તો એ છે કે 11 માંથી એક પાકિસ્તાની બાળ આરોપી હતો, જે બિચારો પાછો આવી ગયો. કદાચ એને એમ જ થયું હશે કે સરકારી બાબુ કરતા તો ગૃહની અંદર રહેવું વધારે સલામત છે, પણ બાકીના 10 કાયદાના રખેવાળોને ધોળા દિવસે તારા બતાવી હજુ ફરાર છે. સવાલ તો એ જાગે છે સાહેબ કે લાખો રૂપિયાના બજેટ વાપરીને ઊભી કરાયેલી આ સુરક્ષા વ્યવસ્થા આટલી પોચકી કેમ નીકળી? ગ્રીલ તોડવાનો અવાજ શું કોઈને સંભળાયો જ નહીં? સીસીટીવી કેમેરા તોડતી વખતે એલાર્મ કેમ ન વાગ્યો? શું સરકારી બાબુ માત્ર કાગળ પર ઘોડા દોડાવવામાં હોશિયાર છે? વાસ્તવિકતા એ છે કે તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે રાજકોટની જનતા માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. પોલીસ હવે બાળકોને શોધવા અલગ ટીમો બનાવી છે અને આજુબાજુના સીસીટીવી ચેક કરી રહી છે. આ બેદરકારી પાછળ કોણ જવાબદાર છે અને એમના પર ક્યારે કાયદાનો કોરડો વિંજાશે, એ હવે આવનારો સમય જ બતાવશે. પણ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સરકારી તંત્રની આંખમાં અત્યારે માત્ર ધૂળ જ છે, સજાગતા જરાય નથી. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પર ગોંડલ રોડ પર આવેલું જે બાળ સંરક્ષણ ગૃહ છે ત્યાંનું હું દ્રશ્ય બતાવી રહ્યો છું, જ્યાં 11 થી વધારે બાળકો છે તે ગુમ થયેલાની ઘટના સામે આવી છે. હું આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું બાળ સંરક્ષણ ગૃહના, કે જ્યાં જે નાના બાળકો હોય છે જે અદાલતમાં રાખવામાં આવેલા હોય છે તેને બાળ સંરક્ષણ ગૃહ કહેવામાં આવે છે. અને ત્યાં 11 થી વધારે બાળકો છે તે ગઈ મોડી રાત્રે છે તે ગુમ થયેલાની ઘટના છે તે સામે આવી છે. અને હાલ પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા છે તે તપાસ એ દિશામાં પકડી છે કે આ બાળકો ગુમ થયા તો ક્યાં, કારણ કે જે સુરક્ષા હોય છે તેને લઈને પણ સવાલો ઉઠવામાં આવ્યા છે કે જે બાળ સંરક્ષણ ગૃહમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે 11 થી વધારે બાળકો જે ગુમ થયા છે તેવી ઘટના સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે આજુબાજુના સીસીટીવી છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે. અને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટના ડીસીપી સહિતના અહીંયા છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસનો હાથ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 11 થી વધારે બાળકો કઈ રીતે ગુમ થયા છે તે તપાસ હાથ ધરી છે. भाग्यता भाग्यता કેટલા છોકરા छे 6 જણા ક્યાં છે? भाग जा रही भाग्यता तुम्हारा क्या नाम है? आरिफ आरिफ. कौन कौन હતું? કોણ બારે ગયું હતું? भाग्यता 6 बंदा 6 બંદે. એટલે આ શું કરવા માટે ગયા હતા બારે? હિન્દીમાં પૂછ પહેલા. क्या करने के लिए गए थे? वो बोले भाग जाने का ऐसा बोला था. दूसरा बंदा कहाँ से इधर से यहाँ पे पुलिस की व्यवस्था रहती है? वापस आ गया कि क्या हुआ? આજે જે આપણું ઝોનલ ઓબ્ઝર્વેશન છે, જે આખા રાષ્ટ્રમાં જે પણ ગુના થતા હોય એને જોઈને જસ્ટિસ બોર્ડ સમક્ષ જે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય એને રજૂ કરવા થતું હોય છે અને આને ઓબ્ઝર્વેશન નિર્માણ આપતા હોય.
આ ઓબ્ઝર્વેશન હોમમાં લગભગ 11 બાળકો જે છે આ સવારે એક જાળી જે છે જે ખૂબ જ મજબૂત સ્ટ્રોંગ જાળી છે અને સમહાવ તોડીને 11 બાળકો નીકળ્યા છે. આમાંથી એક બાળક પરત આવી ગયું છે અને બાકીના જે 10 બાળકો છે અને શોધખોળ કરવા માટે પોલીસ અને તમામ તંત્ર જે છે આ પોતાની રીતે અને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે. પોલીસ દ્વારા ઇનફ નંબર્સમાં ટીમ્સ ડિપ્લોય કરીને અને ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ કરીને આ બાળકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આ બાળકો એક વખત અહીંયા પ્રસ્તુત થઈ જાય પછી આને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સમક્ષ જે છે આ પેશ કરવામાં. સર અહીંયા સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે હોય છે? અહીંયા 3 પાળીમાં ગાર્ડ હોય છે, દરેક પાળીમાં 2 ગાર્ડ હોય છે અને ચૂંકી આ બાળકો વયસ્ક નથી, 18 વર્ષથી ઓછા છે, જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટના મુજબ આપણે અંદર ઘણી બધી વસ્તુઓ લિમિટેશન આવી જતી હોય છે. અંદર વર્દીદારી નહીં હોય છે, આપણા ગાર્ડ્સ વગેરેને પણ સિવિલ યુનિફોર્મમાં રાખતા હોઈએ છીએ અને મૂળ ઉદ્દેશ્ય આ છે કે આ બાળકોને સમાજની મુખ્ય ધારામાં ફરીથી લાવવાના છે, જેથી આપણે સરકાર તરીકે એવું કોઈ એક મેસેજ નહીં આપીએ જેથી આ બાળકોના તંત્રના અથવા સરકારના વિશે અથવા સામાજિક જીવનના વિશે કોઈ ભય ઉત્પન્ન થાય, જેથી પોલીસ અને ઓબ્ઝર્વેશન હોમ જે છે આ મિત્ર બનીને આને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરતો હોય છે અને આના જ ભાગરૂપે અહીંયા દરેક 3 પાળીમાં ગાર્ડ હોય છે અને આ જે ઓબ્ઝર્વેશન હોમ જે છે આમાં સુપ્રિન્ટેન્ડન્ટ જે છે આના વોર્ડન કહો અથવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આને હેડ કરતા હોઈએ છીએ અને આ લોકો સતત આની સાથે ફ્રેન્ડલી બિહેવ કરીને આની સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ગંભીર પ્રકારના ગુનાવાળા કેટલા બાળકો છે? કારણ કે અહીંયા તમામ બાળકો જે પણ હોય છે આ 7 વર્ષથી ઉંમર જે 7 વર્ષથી વધુ સજાના ક્રાઇમ હોય આ જ બાળકો હોય છે, જેથી કહી શકાય કે આ તમામ બાળકો જે છે ઓબ્ઝર્વેશન હોમમાં આ જ બાળકો આવતા હોય છે જે 7 વર્ષથી વધુ સજા હોય છે. પણ આ તમામ બાળકોને શોધવાના અત્યારે પ્રયત્ન ચાલુ છે અને મને એમની છે કે આપણે સર પોલીસની કેટલી ટીમો બનાવવામાં આવી છે અને કઈ રીતે અમુક તપાસ ઘણી બધી એવી બાબતો છે જે હું આપની સાથે અત્યારે ડિસ્ક્લોઝ નહીં કરી શકીશું, કારણ કે આ જાંચને અથવા આને શોધખોળ કરવામાં પ્રભાવિત કરી શકશે, જેથી એવા હું અત્યારે સૂચન નહીં આપી શકીશ. એક વખત આપણે પકડી લઈશું પછી આપને જાણ કરીશું કે આપણે કેવી રીતે. આજ સવારના સમયે 9 વાગ્યાના આજુબાજુ અને 9 થી પછી નીકળ્યા હશે, કારણ કે આ બાળકો દ્વારા નીકળતા પહેલા આમાં ટોટલ મોટા 5 રૂમ્સ છે. પહેલી બાજુના જે 3 રૂમ છે આ 3 રૂમના ઉપર જે કેમેરો હોય છે આ કેમેરાને પહેલા તોડવામાં આવેલું છે, પછી જે જાળી છે અને બહુ મજબૂત જાળી છે તો ઘણા બધા બાળકોએ મળીને અને કાઢી હોય એવી રીતે લાગે છે અને પછી ત્યાંથી નીકળ્યા હોય એવું લાગે છે અને આમાં ઘણા બધા જે વોર્ડન અથવા જે આપણું ગાર્ડ છે ગાર્ડને પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યા છે. એક બાળક મને ચોટ લાગી છે એવી રીતે કરીને આને ડિસ્ટ્રેક્ટ કરીને ગાર્ડ આને પટ્ટી કરતો હોય ને, કારણ કે ગાર્ડ અને બાળકો ફ્રેન્ડલી રીતે રહેતા હોય છે એવી રીતે આને પટ્ટી કરતો હોય ત્યારે આનું ચાન્સ લઈને અને ખૂબ જ પ્લાનિંગથી કર્યું એક એક્ટ એવું લાગે છે. આ પાસેથી અમુક માહિતી મળી છે પણ આપણે એક વખત શોધી લઈશું પછી આપણે જાણ કરીશું કે કયા પ્રકારની. સાહેબ અન્ય દેશના કોઈ બાળકો છે ગુજરાતના? હા, હું આજ કહું એક બાળક જે છે આ એવું કહેવાય છે અત્યારે જે સરનામા મુજબ પાકિસ્તાની બાળક છે અને પરત આવી ગયું છે અને આ બાળકની પણ મદદ લઈશું અને એક વખત શોધખોળ થઈ જાય પછી આપણે જાણ કરીશું. આવા જ ઉદ્યોગ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.